દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શનિવારે બપોરે અમદાવાદના ધંધુકામાં જે ભરવાડ સમાજના યુવકની હત્યા કરવામાં આવી હતી તે બંને આરોપીઓને અમદાવાદ પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે। ઘટના તમને ખ્યાલ છે કે એક્ઝેક્ટ શનિવારે 3 વાગ્યાની આસપાસ ધંધુકા ભડકે બળી રહ્યું હતું, દુકાનો સળગી રહી હતી અને ચારે તરફ હાહાકાર જેવી સ્થિતિ હતી। ને આમાં વાત એવી હતી કે 12 વાગ્યાની આસપાસ ભરવાડ સમાજનો યુવક ધર્મેશ ગમારા બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે રિઝવાન મણિયાર નામનો શખ્સ પોતાની પત્નીને બેસાડીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। બંને બાઇક વચ્ચે ટક્કર થાય છે, બોલાચાલી થાય છે, ગાળાગાળી થાય છે। ત્યારબાદ આ ઘટના ત્યાં શાંત પડ્યા પછી ફરી ધર્મેશ ગમારા પોતાના સાગરીતોને લઈને જે રિઝવાન મણિયાર છે તેના ગલી પાસે પહોંચે છે અને વિવાદ વધુ વકરે છે। જોતજોતામાં રિઝવાન અને તેનો મિત્ર સમીર છે તે આ બંને શખ્સો છે તે આ ધર્મેશ ગમારાને મારે છે। ત્યારબાદ રિઝવાન પાસે રહેલી જે છરી હોય છે તે છરીના ઘા ધર્મેશ ગમારાના સાથળના ભાગે મારી ગંભીર ઇજાઓ પહોંચાડી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ધંધુકા ભડકે બળવાની શરૂઆત થાય છે। ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળે છે। હાઈવે પર આવેલી દુકાનો છે તેમાં આગચંપી કરવામાં આવે છે, વાહનોને નુકસાન પહોંચાડવામાં આવે છે। જોતજોતામાં માહોલ બગડતા પોલીસનો જડ 20 લાખ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો હતો। અંદાજિત 200 પોલીસના જવાનો ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ કાબૂમાં લીધી હતી, જેમાં પોલીસે પીડિત પરિવારને આશ્વાસન આપ્યું છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થશે। ગણતરીના કલાકોમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા, જેમાં જે રિઝવાન મણિયાર અને સમીર મેમદાની છે આ આરોપીઓના દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તેમને દબોચવામાં આવ્યા હોય ને હાલ તેઓ લંગડાતા ચાલી રહ્યા છે, હાથ તૂટેલી હાલતમાં છે ને તેવી સ્થિતિ જે જોઈ શકો છો આપ દ્રશ્યમાં જે નિર્માણ પામી છે। પરંતુ તે લોકો જે આરોપીઓએ કૃત્ય કર્યું છે તેના કારણે સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, કેમ કે કોઈ પરિવારે પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો છે। આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ધંધુકામાં તેના પગલે હવે આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરશે, રિમાન્ડ માંગશે અને સઘન પૂછપરછ કરશે કે આ સમગ્ર અદાવત શું હતી, આ બાઇક ઓવરટેકિંગ બાબતે બબાલ હતી કે પછી અન્ય કોઈ કારણ છે તે બાબતને લઈને પણ હવે પોલીસે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। પરંતુ આજે સમગ્ર બનાવ સામે આવ્યો હતો તેને લઈને પોલીસે જે કામગીરી કરી સમગ્ર ધંધુકામાં શાંતિ સ્થાપી આરોપીઓને હવે જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। ધંધુકાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।